આજના વાર્તા વૈભવ વિભાગમાં આપ સૌનું સ્વાગત છે. આજની વાર્તા ઉત્તમ રીતે કરેલું કામ જ સકારાત્મક પરિણામ આપીશ. એટલે કે વાર્તાનો એડિંગ આપણને એમ કહે છે કે જો તમે કામ ઉત્તમ રીતે કરશો તો પરિણામ ખૂબ સારું આવશે. આ વાતને સમજાવવા માટે મારે એક નાની એવી વાર્તા લેવી છે. એક કંપની જેની અંદર ઘણા બધા માણસો કામ કરતા હતા, મોટી કંપની હતી, અને એમાં કેટલાક એવા હતા કે જે લોકો 8-10 વર્ષથી કામ કરતા હતા, કેટલાક એવા હતા કે જે 4-5 વર્ષથી કામ કરતા હતા. એક વ્યક્તિ માત્ર ને માત્ર 1 વર્ષથી કામ કરતી હતી એવી પણ ત્યાં હતી. કંપનીના માલિકને કોઈ એક વખત પ્રમોશન આપવાની પરિસ્થિતિ ઊભી થઈ. કોને પ્રમોશન આપવું? એટલે એને બહુ જાજા જે લોકો કામ કરતા હતા જાજા વર્ષથી, એને પ્રમોશન આપવાને બદલે માત્ર 1 જ વર્ષથી કંપનીમાં આવેલ હતા એને પ્રમોશન આપે છે. કેટલાક જે કર્મચારીઓ હતા એના મનમાં પ્રશ્ન થયો કે આવું કેમ? આપણે આટલા વર્ષથી કામ કરી છીએ તો આપણને પ્રમોશન મળવું જોઈએ, આમાંથી કોઈને મળવું જોઈએ. પણ એમાંનો એક જણો હતો ને, એણે હિંમત કરીને કંપનીના જે ડાયરેક્ટર હતા એને એમ કીધું કે તમે આવી રીતે કેમ કરી શકો? અન્યાય. અમે અહીંયા 5-5, 7-7, 8-8 વર્ષથી કામ કરી છીએ તો અમને પ્રમોશન આપવાને બદલે તમે આ 1 જ વર્ષથી કામ કરતા માણસને કેમ પ્રમોશન આપ્યું? ત્યારે એણે એમ કીધું કે તમારે જાણવું છે ખરેખર, મેં પ્રમોશન વિચારીને જ આપ્યું છે. ત્યારે એણે કીધું કંઈ વાંધો નહીં, તમે કાલે આવજો મારી પાસે. કાલે એ કર્મચારી જાય છે, એને એમ કહે છે કે મારે તમને પહેલાં એક કામ સોંપવું છે ને પછી હું તમને કહું. એટલે કંઈ વાંધો નહીં, કયો નહીં. તો કે મારે ઘરે આજે મહેમાન આવવાના છે, એટલે તમે બજારમાંથી મીઠાઈ લઈ અને તમે અહીંયા મીઠાઈ લાવો, એટલે પછી મોકલી દેશું આપણે. એટલે તરત જ પેલો માણસ એકદમ ઝડપથી નીકળી જાય છે. પછી અહીંયા જાય છે મીઠાઈ બજારમાં, તો મીઠાઈમાંથી કઈ લેવી એટલે ગમે તે એકાદી મીઠાઈ લઈ લીધી. એણે લઈને એ તરત જ પાછા આવે છે અને એ મીઠાઈ બતાવે છે. કંઈ વાંધો નહીં કે. પછી ભાઈને એમ કીધું કે હવે જો હું કાલે છે ને પેલા ભાઈને કહું છું કે જે 1 જ વર્ષથી કામ કરે છે, એટલે એને 1 વર્ષથી કામ કરતા હતા, એને એમ કીધું કે તમે મીઠાઈ લાવો અને એ મીઠાઈ તમે લાવો ગમે તે. પછી માર્કેટમાં જાય છે, માર્કેટમાં જઈને પછી પાછું આવે છે. પાછા આવીને એમ કહે છે સર કે એ પેલો ભાઈ પણ હતો, એ એમ કહે છે કે હું મીઠાઈ લાવ્યો છું અને એ મીઠાઈ ઘરે પહોંચાડી આપી છે. તો કે તમને મેં મીઠાઈ લેવાનું કીધું, તમે કર્યું શું? તો મેં સૌથી પહેલાં મેં ઘરે ફોન કર્યો કે તમારે કેટલી મીઠાઈ લેવાની છે, કેટલા માણસો જમવા આવવાના છે, તમારે કઈ મીઠાઈ હું લાવું? એ મીઠાઈ તમને કોઈ ચોક્કસ દુકાન ખબર છે ક્યાંથી લાવું? એટલે એણે કીધું કે આ જગ્યા ઉપરથી તમે લાવજો. એટલે હું ત્યાં ગયો, ત્યાંથી મીઠાઈ લેવાનું મેં વિચાર્યું, પણ છતાંય મને એમ થયું કે બીજી 2-4 જગ્યાએ ભાવ તો પૂછું. ભાવ પૂછો તો મને એમ થયું કે આના કરતાં બીજી દુકાને સસ્તી છે અને એ ખરેખર એના જેવી જ છે. મેં 2 જગ્યાએ ચાખી તો કોઈ ફેર પણ ન થયો. એટલે મેં આ જગ્યાએથી લેવાને બદલે જ્યાં બીજી જગ્યાએથી મીઠાઈ લીધી, મીઠાઈ જેટલી લેવાની હતી એટલી લીધી અને હું ઘરે જઈ અને હું આપી આવ્યો છું. ત્યારે જે ડાયરેક્ટર હતા એ પહેલા માણસને એમ કહે છે કે તમે કાલે મીઠાઈ લઈને અહીંયા આવ્યા, તમે પૂછ્યું પણ નહીં કે કઈ મીઠાઈ? તો કે મને એમ હતું કે મને ગમે એ મીઠાઈ લેવાનું કીધું છે અને તમને ઠીક લાગે એટલી લઈ આવ્યા. તમે પહેલી જ દુકાનેથી લઈ આવ્યા અને તમારું કામ અને આ જે
1 વર્ષથી કામ કરે છે, બે વચ્ચેનો ફેર તમને દેખાણો? ત્યારે એમ કીધું કે તમારી જે કામ કરવાની કક્ષા છે એ ઊંડાણપૂર્વકની નથી. પહેલા માણસે પહેલા તપાસ કરી ઘરે કેટલી મીઠાઈ જોઈ છે, પછી એને પૂછ્યું કે કેવા પ્રકારની મીઠાઈ જોઈ છે, પછી એને પૂછ્યું કે કયા દુકાનેથી હું લેવું. એ દુકાનેથી પણ લેવાને બદલે બીજી સારી દુકાનથી, એના કરતાં સારી દુકાન અને સારો માલ અને કિંમતો છે ત્યાંથી લાવ્યા પછી ઘરે આપી આવ્યા. તમે તો અહીં લાવ્યા. મેં તમને નથી ઘરે મૂકવાનું કીધું, એને નહોતું કીધું, પણ એ ઘરે પણ મૂકી આવ્યા અને પછી અહીં આવ્યા. તમે એક જ સ્ટેજમાં કામ પૂરું કર્યું અને આ માણસ જે એક જ વર્ષથી આવ્યું છે એણે 5 સ્ટેજમાં કામ પૂરું કર્યું. તમે 5 વર્ષથી નોકરી કરો છો ને એક જ સ્ટેજમાં કામ પૂરું કર્યું, અધૂરું કામ. અને પહેલો માણસ એક જ વર્ષ નોકરીને થયા પણ એ કામને 5 સ્ટેજમાં કામ કર્યું. હવે તમે વિચાર કરો કે તમને પ્રમોશન આપવું કે પહેલા માણસને પ્રમોશન આપવું? પહેલો માણસ એમ કીધું બરોબર છે, વાત સાચી છે. પછી ફરીવાર બધાને ટ્રેનિંગ આપે છે ડાયરેક્ટર કે જીવનની અંદર કોને પ્રમોશન આપવું, કોણ વધારે સારું કામ કરશે, કોણ વધારે પ્રમોશન મેળવશે એ જાણવું હોય તો એને અમુક પ્રકારનું કામ સોંપો. અને એ કામની કક્ષા કઈ છે, એ કામની ક્વોલિટી કઈ છે, એ કામને કેટલી ચોકસાઈપૂર્વક કરે છે, એના આધાર ઉપર પ્રમોશન આપવું જોઈએ, નહીં કે એને કેટલા વર્ષ કામ કરે છે. વર્ષની અંદર તો ગમે તેટલું કામ કરી શકે, એ જ ભૂમિકા ઉપર હોય. અને આ વાતને જ્યારે ખરેખર હું તમને કહું છું ત્યારે મને એક કિસ્સો યાદ આવે છે કે મારી પાસે એક વખત એક શિક્ષક ઇન્ટરવ્યૂ આપવા માટે આવ્યા. મેં એમને પૂછ્યું કે તમે કેટલા વર્ષનો અનુભવ છે? તો એમણે કીધું કે 10 વર્ષનો. મેં કીધું વેરી ગુડ. પછી મેં એને પૂછ્યું કે પહેલા વર્ષે તમે જે કામ કર્યું એમાં બીજા વર્ષે શું ફેરફાર કર્યો હતો? બોલી ન શીખ્યા. ફરી મેં એને કંઈ વાંધો નહીં, તમે પહેલા વર્ષે કામ કર્યું તો એમાં 2 વર્ષ પછી શું ફેરફાર કર્યો? ત્યારે એણે એમ કીધું કે સાહેબ પરિસ્થિતિ એવી હતી ને કે કોર્સ એનો એ હતો, એટલે ફેરફાર તો શું કરવો, એટલે મેં કાંઈ ફેરફાર કર્યો નથી. ત્યારે મેં એને કીધું કે કોર્સ એનો એ હતો પણ વિદ્યાર્થી બદલાના હતા. તમારે દરેક વખતે સિસ્ટમ બદલવી જોઈએ. એકની એક સિસ્ટમથી તમે કામ કરશો તો તમને કોઈને ગમે નહીં. અને તમે જો કહો છો 10 વર્ષનો અનુભવ, એ હકીકતમાં 1 જ વર્ષનો અનુભવ કહેવાય, 10 એની ઝેરોક્સ કોપી છે. તમે જે કામ કર્યું છે 5 વર્ષ, એ ખરેખર તો અહીંયા તમે જે કામ કર્યું છે ઝેરોક્સ કોપી જ છે. કોઈ કામમાં ચોકસાઈ નથી. અને આણે જે કામ કર્યું છે જુદી 5 રીતે કર્યું છે. આપણે સૌ પહેલાં જે 1 વર્ષે કામ કરેલું છે એવા વ્યક્તિનો ઉદાહરણ લઈ અને જીવનમાં આપણે જો દરેક કામ કરીએ તો જીવનમાં આપણે બહુ ઊંચાઈ પર પહોંચશું, એમ આ વાર્તા આપણને કહે છે. સૌને ધન્યવાદ.